નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના સંપૂર્ણ સંવેદન પોથી ભાગ 1 નું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા ક્લાસની અંદર જે તમારા સાથી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ લખવાનો રહેશે। આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે અને આ અનુસંધાને નીચેના પૈકી કયું તારણ યોગ્ય છે એટલે કે સાચું છે। વિદ્યાર્થી મિત્રો, સાચું વિધાન વાત કરીએ તો ફક્ત બીજા નંબરનું સાચું છે, એટલે કે અહીં આપણને 1 નંબર જે આપ્યું છે સાચું છે। એટલે તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે। પ્રશ્ન નંબર 2 વાત કરીશું આજથી। 10,000 વર્ષ પહેલા માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી નથી, તો તે સ્થાયી ખેતી કરતો હતો। ખોટું છે। નંબર 3, બીજની વાવણી કરવાનું સાધન કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે વાવણી અત્યારે ચાલુ હશે, સીડ ડ્રીલ દ્વારા જે છે તેના દ્વારા વાવણી કરવામાં આવે છે। કૃત્રિમ ખાતર છે તો યુરિયા, તો કુદરતી ખાતર તો આવશે છાણિયું ખાતર। કુદરતી ખાતર તો એ પ્રાકૃતિક છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી થાય છે, તો સાચો જવાબ આપણો આવે છે બી। પ્રશ્ન નંબર 6 ની વાત કરીશું। ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? તો ટપક પદ્ધતિ છે, એટલે આપણે સાચો જવાબ અહીં લખીશું એ। પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ નીચેના પૈકી કઈ સાચી નથી? તો અનાજ વિતરણ છે એ ખોટો છે, બાકી પાકની જે પદ્ધતિઓ છે તે સાચી છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી શાનો અનાજની અંદર સંગ્રહ ન કરી શકાય, એટલે કે અનાજને શામાં સંગ્રહ ન કરી શકાય? તો ભેજવાળી જગ્યાની અંદર। સાચો જવાબ આવશે ડી। ટપક પદ્ધતિ માટે નીચેનામાંથી શું ખોટું છે? તો આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે એ ખોટું છે, પાણીનો બગાડ ટપકથી થતો નથી। પ્રશ્ન નંબર 10, નીચેની ખેત પદ્ધતિઓનો સાચો ક્રમ કયો છે? તો જમીન તૈયાર કરવી, રોપણી, સિંચાઈ અને લણણી, એટલે કે ડી ઓપ્શન સાચો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, મને ઓળખો। હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું, તો રાઇઝોબિયમ। હું નીંદણનાશક રસાયણ છું, તો 2, 4, ડી। હું ખેતરને સમતળ કરવા માટે ઉપયોગી સાધન છું, તો સમાર। ખરા ખોટા કરવાના છે તો લણણી માટે દાંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ વિધાન સાચું છે। કૃત્રિમ ખાતર જમીનની જળ ધારણ ક્ષમતાની અંદર વધારો કરે છે, તો વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। નંબર 3, ડાંગર જેવા કેટલાક જે ધાન્ય છોડના બીજને પહેલા નર્સરીની અંદર ઉગાડવામાં આવે છે, તો સાચું। ત્યાર પછી છે નીંદણનો પુષ્પ ઉદ્ભવે પછી જ નિંદામણ જે છે તે કરવું જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે ખોટું। લણણી સમયે હર્ષો ઉલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે, તો બિલકુલ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4, ટૂંકમાં જવાબ આપવાનો છે। NPK ખાતરમાં કયા પોષક દ્રવ્યો હોય છે? તો N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે મિત્રો પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો હોય છે। હળ, ખરપીઓ અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગો જણાવો। તો હળ, પ્રાચીન સમયથી હળનો ઉપયોગ ભૂમિની અંદર ખેડાણ કરવા, જમીનમાં ખાતર ભેળવવા અને માટીને ઉપર નીચે કરવા થાય છે। ખરપીઓ છે તો એ નીંદણને દૂર કરવા માટે, જમીન પોચી કરવા માટે વપરાય છે, અને દાંતી છે તો એ જમીનની ખેડ કરવા માટે વપરાય છે। પ્રશ્ન નંબર 3, સિંચાઈ એટલે શું? પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો। તો નિયમિત રીતે પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે સિંચાઈનું મહત્વ છે। જમીનમાં બીજનું અંકુરણ કે વિકાસ પાણી વગર થઈ શકતું નથી। પ્રશ્ન નંબર 4, જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો જંતુનાશક દવાઓ છાંટતી વખતે મોં તથા નાક ઉપર કપડું ઢાંકી દેવું જોઈએ। દવા શરીરના સીધા સંપર્કમાં ના આવે તેનું ધ્યાન રાખવું। છંટકાવ કર્યા બાદ હાથ અને શરીર વ્યવસ્થિત સાફ કરવા। સિરિયસ પાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો સિરિયસ પાઈના ખેતરમાં પાકની સાથે ઉગી નીકળેલી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવા નીંદણનાશક દવાનો છંટકાવ કરી શકાય છે, ખુરપીની મદદથી દૂર કરી શકાય છે, અને ખેડ કરીને પણ નીંદણ દૂર કરી શકાય છે, તથા હાથ વડે મૂળમાંથી ઉખાડીને તેને દૂર કરી શકાય છે। પ્રશ્ન નંબર 6, તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે? તો અમારા ઘરમાં લોખંડ તથા સ્ટીલના પીપમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, અને તેમાં લીમડાના પર્ણો પણ ઉમેરવામાં આવે છે। ઘણી વખત પ્લાસ્ટિકની થેલીઓમાં પણ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 7, બે છોડ વચ્ચે યોગ્ય
અંતર હોવું આવશ્યક છે સમજાવો. તો બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું જોઈએ, જેથી કરીને છોડ પોતાની આસપાસની માટીમાંથી યોગ્ય માત્રામાં પાણી તથા ખનિજ ક્ષાર મેળવી શકે અને પોતાની વૃદ્ધિ કરી શકે. પ્રશ્ન નંબર 5, તફાવત આપો. તો અહીં રવિ પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહેવાય. ઘઉં, ચણા એ રવિ પાકના ઉદાહરણ છે. ખરીફ પાક તો ચોમાસા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય. મગફળી, સોયાબીન વગેરે ખરીફ પાકો છે. ફુવારા પદ્ધતિ, આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ સીધો જ પાક ઉપર વરસાદની માફક કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર નીંદણ જે છે તે ઉગવવાની શક્યતા વધુ રહે છે. ટપક પદ્ધતિ, આ પદ્ધતિની અંદર છોડની આસપાસ ટીપે ટીપે પાણી પડે છે. આ પદ્ધતિમાં નીંદણ ઉગવાની શક્યતા ઓછી રહે છે. પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ જવાબ આપો. બીજમાંથી સતીયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. હવે કેટલાક સમય રાહ જુઓ. અમુક બીજ પાણી ઉપર તરશે અને અમુક ડૂબી જશે. સતીયુક્ત બીજ પાણી ઉપર તરે છે અને ગુણવત્તાવાળા બીજ પાણીમાં ડૂબી જાય છે. પાક ઉપર કુદરતી ખાતર જે છે આપણે નાખીએ કે કૃત્રિમ ખાતર, તેને અસર દર્શાવતો પ્રયોગનું વર્ણન કરવાનું છે. તો હેતુ શું છે? તો કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક ઉપર થતી અસર. કયા સાધન સામગ્રીનો ઉપયોગ કરીશું? તો 3 સમાન પ્યાલા અથવા બીકર લેવાના છે. કુદરતી અને કૃત્રિમ ખાતર લેવાનો છે અને મગના બીજ લેવાના છે. A, B અને C 3 પ્રકારના આપણે અહીં ગ્લાસ લીધેલા છે અને તેના તમે જે પાક છે એટલે કે જે આપણો મગ છે એના બીજનો વિકાસ થયેલો છે તમે જોઈ શકો છો. મગને દાણાને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પ્યાલા લો અને તેમાં A, B અને C નામ અંકિત કરો. પ્યાલા એની અંદર માટી લઈને થોડું છાણિયું ખાતર ઉમેરો. પ્યાલા બીની અંદર માટી સાથે રાસાયણિક ખાતર ઉમેરો અને પ્યાલા સીની અંદર માત્ર માટી લો. તેમાં ખાતર ઉમેરવાનું નથી. દરેક પ્યાલાનું સુરક્ષિત સ્થાન ઉપર મૂકી સમાન માત્રામાં આપણે તેને પાણી આપીશું. અવલોકન કરીએ તો ત્રણેય પ્યાલામાં સમાન વાવેલા બીજનો વિકાસ અલગ અલગ થાય છે અને નિર્ણય પાક ઉપર કુદરતી અને કૃત્રિમ ખાતરની અસરો અલગ અલગ જોવા મળે છે. વર્ગીકરણ કરવાનો છે તો અહીં આપણે કરીશું. તો પેલું છે, આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક જે છે તે પદાર્થ છે, તો તેને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહેવાશે? તો તેને કહીશું કુદરતી ખાતર. આ ખાતરથી જમીનની સેન્દ્રિય પદાર્થ જે છે તે પ્રાપ્ત થતા નથી, તો એ આવશે કૃત્રિમ ખાતર. આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મ જીવોની અંદર વધારો થાય છે, તો લખીશું કુદરતી ખાતર. આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે, તો આપણે લખીશું કૃત્રિમ ખાતર. આ પ્રકારના ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે, તો તેને કહીશું કુદરતી ખાતર. આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનાની અંદર વિદ્યાર્થી મિત્રો થાય છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પાછા લખીશું કૃત્રિમ ખાતર. પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણ જે છે તે લખો. પાકની ફેરબદલી કરવી જોઈએ. તો એકનો એક પાક આપણે વારંવાર ઉગાડવાનો નથી. તો કેમ? તો વિદ્યાર્થી મિત્રો અહીં લખીશું કે જમીનમાં એક જ પ્રકારનો પાક કરવાથી જમીનમાં પોષક તત્વોની માત્રાનો ઘટાડો થાય છે, કેમ કે દરેક પાકની પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે. આમ જમીનની અંદર પોષક તત્વોની પૂર્તિ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે. તો સિંચાઈની અંદર આધુનિક પદ્ધતિથી પાણીનો બગાડ ઓછો થાય છે. પાણીના અછતવાળા વિસ્તારમાં તથા અસમતલ ભૂમિવાળા વિસ્તારમાં પાણી પાકને જે છે તે પહોંચાડી શકાય છે. આધુનિક પદ્ધતિથી ઓછા સમયમાં વધારે પ્રમાણમાં પાકને આપણે પહોંચાડી શકીએ છીએ. જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. તો જમીનનું ખેડાણ કરવાથી જમીન પોચી બને છે, તેથી પાકના કુમળા મૂળને વૃદ્ધિ કરવામાં મદદ મળે છે. જમીનમાં નીચે રહેલા પોષક દ્રવ્યો ખેડાણ કરવાથી ઉપર આવે છે, તેથી વનસ્પતિ આ પોષક દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાનો સારો વિકાસ કરી શકે છે. બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ. તો બીજને ભૂમિમાં વધારે ઉપર રોપવામાં આવે તો તેઓ પક્ષીઓ ખાઈ શકે છે અથવા તો પાણી સાથે બીજના ધોવાણ થવાનો ડર રહે છે. જ્યારે વધારે ઊંડાઈએ રોપવામાં આવે તો બીજ દબાણના કારણે વિકાસ અટકી શકે છે. આથી બીજને ભૂમિની અંદર યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ. આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો કૃત્રિમ ખાતરનો અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવાનો ડર રહે છે, તેમજ જમીનની જળ ધારણ શક્તિમાં પણ ઘટાડો થાય છે અને જમીન લાંબા સમય બિન ઉપજાઉ બની શકે છે. આથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આકૃતિમાં નામ નિર્દેશન કરવાના છે. તો હળસાફ્ટ અને ફાલ. અહીં આપણને જે બીજું હળ આપ્યું છે તેની અંદર પકડ, હેન્ડલ, બીમ,
વળેલી પ્લેટ ધરી કે સળિયો આપ્યો છે. ચિત્ર જોઈને આપણે તેના મિત્રો જવાબ લખીશું. તો પેલું જે છે એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં લખવાનો છે આપણે મોટ. શું લખીશું? તો મોટ. બીજું છે તેની અંદર લખવાનું છે ચેન પંપ. નંબર 3 તો એ ઢેકલી છે અને નંબર 4 એ રહેડ છે. ક્ષેત્રીય મુલાકાત. તમારા નજીક જે છે તે વિદ્યાર્થી મિત્રો ખેડૂતની મુલાકાત લઈ મુદ્દાઓની ચર્ચા કરવાની છે. તમે કયા ખેત ઓજારો છે તેનો ઉપયોગ કરો છો? તો દાંતરડું, ખરપિયું, હળ અને વાવણીઓ. તમે કયા પાકની રોપણી વાવણી કરો છો? તો ચણા, બાજરી, કપાસ, મકાઈ, ઘઉં. તમે પાકને કયું ખાતર આપો છો? તો પાકને છાણિયું ખાતર આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમે નીંદણ દૂર કરવા માટે શું કરો છો? તો ખુરપી કે હાથ વડે મૂળમાંથી દૂર કરે છે. તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરશો? તો પ્લાસ્ટિકની થેલી અથવા તો વિદ્યાર્થી મિત્રો પીપ જે છે તેમાં ભરવામાં આવે છે. તો આપણે અહીં પ્લાસ્ટિક કરી દેવાનો છે અને અહીં લખીશું થેલી. ત્યારબાદ વિભાગ સાથે જોડવાનો છે. તો તળાવ તો અહીં બી સાથે જોડીશું. ડેમ તો આપણે અહીં ડીમાં આપેલો છે તો ડી સાથે જોડીશું. નહેર અથવા કેનાલ તો એમાં આપી છે તો એ સાથે જોડીશું. કૂવો છે તો કૂવાની અંદર સાચો જવાબ આવે છે એફ. નંબર 5 નદી તો નદીની અંદર આવશે સી. બોર, ટ્યુબવેલ તો એ આવશે વિદ્યાર્થી મિત્રો ઈ. ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપીશું. કુદરતી ખાતરથી કયા કયા ફાયદા થાય છે? તો કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા અને બંધારણ જળવાઈ રહે છે. તેનાથી વિદ્યાર્થી મિત્રો જમીનની ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે. કુદરતી ખાતરથી જમીનની સેન્દ્રિયતા જે છે તેની અંદર દ્રવ્યો ભળે છે. નીરુના ઘરના શાકભાજી અને અનાજના મીઠાશ શા માટે વધારે હતી? તો નીરુના પિતાજી કુદરતી એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ કરી અનાજ અને શાકભાજી પકવતા હતા, તેથી તેની મીઠાશ વધારે હતી. કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય? તો છાણ અને વનસ્પતિના કચરાને અવશેષોના વિઘટનથી કુદરતી ખાતર બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળના હિન્દીનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.